આવતું હોય, પણ ભક્ત જેવો ભાવ લઈને આવ્યો હોય ને એવા ભાવે કૃપા કરે. તમારો જો કિશોર ભાવ છે તો ઠાકોરજી મોટા થઈને કૃપા કરે. વાર્તા સાહિત્યનો પ્રસંગ નથી આવતો, પેલા વૈષ્ણવ જતા હતા યાત્રામાં અને એને બાલકૃષ્ણની સેવા એટલે ઝાંપીજી પધરાવી ગયા પેલા માજીને ત્યાં, અને માજીને ત્યાં મદન મોહનલાલજી બિરાજતા. એને તો ક્યારે બીજા ઠાકોરજી જોયા જ નહોતા. ગુસાઈજીને પૂછ્યું, મદન મોહનલાલજી પધરાવતા હતા ત્યારે, કે ઠાકોરજી આવા હોય? ગુસાઈજી કે ઠાકોરજી આવા જ હોય. ક્યારે બીજું કોઈ સ્વરૂપ જોયેલું જ નહીં. એને તો ઊભું વેણું નાદ કરતું સ્વરૂપ જોયેલું. અને પેલા વિષ્ણુ ઝાંપીજી પધરાવી ગયા. શીતકાળનો સમય, જ્યાં સવારે સવારે ઝાંપીજી ખોલી અને વળેલા ઠાકોરજી જોયા. બાલકૃષ્ણલાલજી વળેલા હોય, અને એને એમ કહ્યું કે આટલી ઠંડી પડે છે અને પેલો વૈષ્ણવ જરાય ઠાકોરજીનું ધ્યાન રાખતો નથી. જો બિચારા હાથ પગ કેવા વળી ગયા છે, ઠંડીને કારણે ઠુઠરી ગયા છે. કારણ કે તો બાલકૃષ્ણજી જોયેલા જ હવા વળેલા. એને તો ચૂલામાં ગરમ તેલ નાખ્યું, ગરમ પદાર્થો નાખ્યા. આ મારા ઠાકોરજી બિચારા ઠંડીમાં ઠટરી ગયા છે, ક્યાંક પેલો વૈષ્ણવ પાછો આવશે તો મને શું કહેશે કે તમે ઠાકોરજીનું ધ્યાન ન રાખ્યું. અને તેલ બધા ગરમ પદાર્થો નાખીને કર્યું, અને તેલ લીધું, બાલકૃષ્ણલાલજીને લીધા ગોદમાં અને હાથ પગમાં લઈને હે માલિશ કરે, હે માલિશ કરે, હે માલિશ કરે. અને ઠાકોરજી વિચાર કરે કે આ માજી તો બીજા કોઈ ઠાકોરજી જોયા નથી. પેલા વૈષ્ણવે તો કઈ કયા વગર પધરાવી ગયા, પણ જો હું ઊભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને વાર્તા સાહિત્ય એમ કહે છે કે એ સમયે બાલકૃષ્ણલાલજી પેલા માજીનો ભાવ રાખવા માટે ઊભા થઈને મદન મોહનલાલ થઈ ગયા. અને આજે પણ મથુરામાં બિરાજે છે મદન મોહનલાલજી, જે બાલકૃષ્ણલાલજી માંથી મદન મોહનલાલજી થઈ ગયા. તો પુષ્ટિ માર્ગમાં ભક્તનો જેવો ભાવ એવું ભગવાન સ્વરૂપ ધારણ કરીને કૃપા કરે. તો આપણે ત્યાં બે ભાવ ચાલે છે, દંડાલયના સેવાનો ક્રમ અને નિકુંજની સેવાનો ક્રમ. એટલે તમે કીર્તન સાહિત્યમાં પણ જોશો ને તો મંગળાથી શયન સુધીના કીર્તન તમે જુઓ તો દરેક કીર્તનોમાં બે પ્રકારના કીર્તન તમને જોવા મળશે. એક જગ્યામાં ગોપીજનો સ્વામીજી ઠાકોરજીને મંગળાથી શયન સુધીની સેવા કરે છે, અને ક્યાંક એવા કીર્તનો જોવા મળશે જ્યાં નંદાલયમાં યશોદાજી ઠાકોરજીને લાડ લડાવી. બંને પ્રકાર, નંદાલયનો અને નિકુંજ, આ બંને ક્રમ આપણે ત્યાં સેવા ક્રમમાં ચાલે છે. અને એટલા માટે તમારો બાલ ભાવ છે તો બાલકૃષ્ણના સ્વરૂપની ભાવના, અને કિશોર ભાવ છે તો બે સેવ્ય આપણે ત્યાં કહેવાય. એક બાલ ભાવ પ્રધાન વૈષ્ણવ માટે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં, અને કિશોર ભાવની સેવા કરવા માટે શ્રી સ્વામિનીજીના હૃદય નિકુંજમાં બિરાજતા એ પરમ મધુરાધિપતિ એ કિશોર ભાવના સેવ્ય છે. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કે આપણા સેવ્ય પ્રભુ કેવા છે. એટલે કે હરિરાયજી વર્ણન નથી કરતા, તમને આંખો આપે, ગુરુ છે ને દ્રષ્ટિ આપે. અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાંજન શલાકયા. એટલે કે હરિરાયજી પોતાના ભાવનું અંજન તમારી આંખોમાં આજી રહ્યા છે કે હવે હું તમને બતાવું એ રીતે ઠાકોરજીના દર્શન કરજો. હવે જયારે હવેલીમાં તમારા ઘરમાં ઠાકોરજીને જગાડો અને મુખારવિંદના દર્શન કરો ને તો હવે હરિરાયજી બતાવે ને એ રીતે જોવાનું. નૈન ભર દેખ અબ ભાનુ તનયા, 41 પદોમાં કહ્યું આંખો ભરીને જો કેવા યમુનાજી લાગે છે. આચાર્યો તો આપણને દ્રષ્ટિ આપે ને, તમે યમુનાજીના દર્શન કરવા જાઓ તો પ્રગટ સ્વરૂપે યમુનાજીના તમને આજે દર્શન થાય જો મહાપ્રભુજી અને હરિરાય મહાપ્રભુજીનું ભાવનું અંજન આંખમાં આંધીને જાઓ. અને એટલે જ તો સેવા કરતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ. યાદ કરવું એટલે શું? એમનો ચહેરો જોવો આંખ બંધ કરીને ના, હવે ઠાકોરજીને જોઈશ તો શ્રી વલ્લભની દ્રષ્ટિએ જોઈશ કે મારા મહાપ્રભુજી જો આ લાલનને દર્શન કરે તો એમને કેવો ભાવ જાગે. મારે હવે એ આંખે ઠાકોરજીને જોવાય. એટલે કે મારી આંખો બંધ કરી દઈશ, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ. અને જયારે વલ્લભની આંખે લાલનને જોશો ને તો લાલનનું સ્વરૂપ કંઈક જુદું જ લાગશે. આવો હરિરાય મહાપ્રભુજીના નેત્રોથી આપણે લાલનને નિહારીએ. લાલન કેવા છે તો કે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં, ઉત્સંગ એટલે ખોળામાં ખેલતા પ્રભુ, શોભતા પ્રભુ. જો આપણે ત્યાં
ગોદમાં બિરાજતા પ્રભુની સેવા. એટલે તો મથુરાધીશ જયારે મહાપ્રભુજી કર્ણાવલ પધાર્યા અને ત્યાં ભેખડ ખસી અને 7 તાળ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. 7 તાળ ઊંચા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી ખોળામાં બિરાજો એટલા થઈ જાવ તો તમારી સેવા કરું, બાકી કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા સંભવ નથી. મારી ગોદમાં બિરાજો એવા થઈ જાવ. અને અત્યારે આપણે બધા અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા એના કરતા મોટું સ્વરૂપ, અને આપણે ભગવાનને મોટા કરવામાં લાગે છે. તો ભગવાનને મોટા કરવાની જરૂર નથી, ભાવને મોટો કરવાની જરૂર છે. ભાવ મોટો કરશો ને તો અંકુષ્ટ જેટલા બાલકૃષ્ણલાલ પણ સર્વ આનંદના દાતા છે. બધા જ મનોરથો પૂરા કરવા સમર્થ છે. એટલે ભગવાનની સાઈઝ મોટી કરવાની જરૂર નથી, ભાવની સાઈઝ મોટી કરો. લોકો મોટા સ્વરૂપો પાછળ ભાગે, અહીંયા આટલું મોટું, અહીંયા આટલું મોટું, પણ ભગવાન મોટા થવાથી શું થાય? ભાવ મોટો થવો જોઈએ. બાકી આપણા સેવ્ય કોણ? યશોદોત્સંગ લાલિતા, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ કેવા છે? ક્વચ ગ્રથિત વેણી કહા, જેની કેશની વેણી ગુથેલી છે, ચોટી ગુથેલી છે. યશોદાજી લાલનના શૃંગાર કરે ને ત્યારે સ્નાન આદિ કરાવી અને વેણી ગૂંથે, એમાં ફૂલ ગૂંથે. એવા લાલન વેણી ગુથેલી છે. સુંદર લાંબી ચોટી ઠાકોરજીની છે. મોતીની માળા લલાટ પર શોભિત છે. મુક્તા ફલ લસત ભાલ, મુક્તા ફલ એટલે કે ઠાકોરજીના લાંબા લાંબા ઘૂંઘરાળા કેસ છે. અને એટલે જ કહ્યું ને કુટિલ કુંતલ, એ કુટિલ કુંતલ મુખારવિંદ પર છે. गोपी गीत में गोपीजनों पण याद કર્યું છે. कुटिल कुंतल दुनिया भी कहती है कि प्रभु जब आपके घुंघराले केश आपके मुखारविंद पर बिखरे हो ना, तब आपका मुखारविंद अधिक सुंदर लगता है. मानो योग અને સાંખ્ય કુંડળો આ મુક્તિ રૂપ કેશો મુખારવિંદ પર આવે. અનેક અનેક વ્યાખ્યાઓ પ્રભુના કેશની કરી. અને ભાગવતજીમાં અનેક જગ્યાએ એ જોવા મળ્યું કે પ્રભુ શ્રૃંગાર ધરેલા બહુ સુસજ્જ હોય ને એના કરતા પણ વિખરાયેલા વધારે સુંદર લાગે. પ્રભુ ગોરજથી મંડિત હોય, શબવારી મસ્તક પર આવ્યા હોય, કેશ વિખરાયેલા હોય, અને ગોપીઓ કહે કે આપ એવા સુંદર લાગો કે પલક બંધ થાય ને તો અમને એમ લાગે ત્રુટી યુગાયતે ત્વામ. હે બ્રહ્માજી, તમે અમને જડ લાગો છો. 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓમાં પાપણ ન હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમારી અંદર ભગવત દર્શનની ઈચ્છા છે તો આ પાપણ બનાવી કેમ? કે પાપણ બંધ થાય અને એમ લાગે જાણે અમારો પ્રાણ નીકળી ગયો. યુગાયતે વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. વિશ્વસ્તુતિમાં તમે જુઓ ને, વિશ્વસ્તુતિમાં જ્યારે ભીષ્મજી બાણ સૈયા પર સુતા છે અને પ્રભુ સન્મુખ પધારે. હવે મૃત્યુની સૈયા ઉપર બેસેલા કોઈ ભક્ત જેનું આખું શરીર બાણોથી વિંધાયેલું આર પાર નીકળી ગયા, અને એવા સમયે ભગવાન સામે આવીને ઉભા હોય અને પ્રભુની રૂપ માધુર્યનું ગુણગાન કરે તો ભક્તની કક્ષા કેવી હશે? ભીષ્મજી જે પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેને આખી જિંદગી કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો, એ ભીષ્મજી અંત સમયમાં સ્તુતિ કરતા ગોપીઓને યાદ કરે. વિચાર કરો, રાસ લીલા કેવી પરમ પવિત્ર લીલા હશે, એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તે ભીષ્મ સ્તુતિ. પ્રભુ સામે ઉભા છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાંચમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. प्रभु आपके वो बिखरे हुए केश जब आपके मुखारविंद पर आते हैं, युधितुर गर्जो विधुम्र विश्व क्वच
लुलित श्रम वार्यलंकृता से। विष्णु जी देखो कैसे याद करते हैं, प्रभु आप बड़े सुसज्ज हो, उससे बिखरे हुए अच्छे लगते हैं। विष्णु जी याद करे કે કેવો મહાભારતના યુદ્ધ સમયે આપની ઝાંકી કરવાની જો આનંદ આવતો હતો, આમ ઘોડાની લગામ ખેંચીને રથને આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, અને એક પછી એક અર્જુન બાણ છોડતો હોય, એ ઘોડાઓની ખુરરતથી આખું શરીર આપનું મંડિત થયું હોય, કેશ વિખરાયેલા હોય, પરસેવે આપ રેપ ચેપ એવું શ્રમવારી અલંકૃતા છે। હવે આવો વ્યક્તિ સારો લાગે? આમ તમારા વાળ વિખરાઈ ગયા હોય, ધૂળથી રેપઝેપ થયા હો, પરસેવે રેપઝેપ ને ધૂળમાં મંડિત થયા હો, તો તમે સુંદર લાગો કે કદરૂપા લાગો? માણસ કદરૂપો લાગે, પણ ભગવાન અધિક સુંદર લાગે। કહું કે આવું સુંદરતા કઈ રીતે વધે કે શ્રમવારી અલંકૃતા से શોભી રહ્યા છો, તો પરસેવે રેપઝેપ થયેલો શોભે કેમ? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્રમ પ્રભુએ ભક્તો માટે કર્યો છે, એટલે એની શોભા વધી ગઈ છે। પ્રભુ જ્યારે જ્યારે ભક્તો માટે શ્રમિત થાય ને, ત્યારે પ્રભુનું સૌંદર્ય વધારે નીકળી જાય। શ્રમવારી અલંકૃતા છે। અને છેલ્લે સ્તુતિ કરતા કરતા ભીષ્મજી લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ प्रणय निरीक्षण कल्पितो रुमाना। जब गोपियां मन में मद आया, प्रभु अंतर ध्यान हो गए, उन्मत्त हो गई गोपियां, कृष्ण की लीलाओं का अनुकरण करने लगी। ऐसी जैसे प्रभु के चरणारविंद में मेरी रति मति गति रासलीला ने याद करे विष्णु। आज रासनो दिवस है, प्रभुए वेणुनाद કર્યો અને વેણુ સાંભળીને ગોપીઓ ભાગી। પ્રભુના આ મુખારવિંદની અનેક જગ્યાએ ચર્ચા કરી શકાય। પ્રગટ્યા ત્યારનું મુખારવિંદ સમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ અંબુજેક્ષણમ, એ માખણ ચોરી સમયનું મુખારવિંદ, એ માખણ આરોગતાનું, એ રીંગણ લીલાનું શોભી શોભાજ બની બની આવી। અને દરેક સમયના મુખારવિંદની ચર્ચા કરો ને તોય આખી કથા થાય। વદનમ મધુરમ, પ્રભુનું મુખારવિંદ કેવું છે? ખાલી મુખારવિંદ, ખાલી ચરણારવિંદ પર ચર્ચા, ખાલી રેણુ ઉપર મધુરાષ્ટકના તો એક એક તત્વો એવા છે ને કે 7-7 દિવસ એક એક નામ પર થઈ શકે। અધર પર 7 દિવસ ચર્ચા થાય કે પ્રભુના અધર કેવા છે। તો ઘણી આખા ભાગવતજી અને ભગવતીઓનું ગાન, અષ્ટસખા ચરિત્ર ભરેલા છે, એક એક અંગ ઉપર કેટલી ચર્ચા થઈ છે। એ મુખારવિંદ પ્રભુનું કેવું છે? જયારે વેણુનાદ કર્યો, ગોપીઓ દોડી, પ્રભુ ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા। સ્ત્રીનો ધર્મ પતિની સેવા છે, ઘરે જાઓ તમારા સ્વજનો પ્રતીક્ષા કરતા હશે, તમારી રાહ જોતા હશે, પુનઃ વાપસ જાઓ। 10 શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ આપ્યો અને ગોપીઓ 11 શ્લોકમાં ઉત્તર આપ્યા। પ્રણય ગીત શાસ્ત્રીજીએ સુંદર પુસ્તક લખ્યું, મૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ સંક્ષમ સત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ। બધું જ છોડીને આપના ચરણે આવ્યા। પ્રભુ આપ ધર્મનો ઉપદેશ આપો, બધી જ વાત બરાબર, આપે સ્ત્રીઓના ધર્મો કયા, બધી જ વાત બરાબર, પણ પ્રભુ ભૂલી ન જતા જ્યારે વેણુ સાંભળીને તે બુદ્ધિ તો ત્યાં સમાપ્ત થઈ ગઈ છે। અહીંયા કોઈ સ્ત્રી આપની પાસે નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી। અને પ્રભુ આપ કહો કે આ બધા આપના સંબંધી, પણ એ બધા દેહના સંબંધી છે। દેહ જ્યારથી જન્મ્યો ત્યારથી સંબંધી ને દેહ રહેશે ત્યાં સુધી સંબંધી રહેશે, પણ આપ તો મારા આત્માના સંબંધી છો જે અનાદિ છે। આ લોકો જોડે આજનો સંબંધ છે, આપનો જોડે તો અનાદિ સંબંધ મારો। પ્રભુ આપ તો સાચા સખા છો, દ્વા સુપર્ણા સયુજા સખાયા, અને આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતિ। આપનો ને મારો તો યો યદંસ સતમ ભજે, આ મુખ્ય આત્મ ધર્મ છે। સ્વજનોને સાચવવા એ દેહ ધર્મ છે, પણ આપને ભજવા એ મારો આત્માનો ધર્મ છે। અને પ્રભુ ધર્મ ધર્મીને મેળવવા હોય છે। ધર્મી માટે કોઈ ફૂલનું છોડ વાવે ગુલાબનું અને કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એનાથી મોટો મૂર્ખ કોણ? પ્રભુ આ બધા ધર્મો આપ ધર્મીને મળવા માટે છે, અને આપ સામે ઊભા હો અને આપને છોડીને અમે કાંટાની વાડ સાચવવા જઈએ, અમે એવા મૂર્ખ નથી।
અને ગમે તેટલું ઉત્તમ બીજ હોય પણ એકવાર શેકાઈ જાય પછી ગમે તેટલું ખાતર નાખો, ભૂમિ સારી રાખો, પાણી, સૂર્યપ્રકાશ બધું જ આપો પણ શેકાયેલા બીજમાં ફરી ફણગા ફૂટતા નથી. એમ અમારું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે આમાં સંસારના ફણગા નહીં ફૂટે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યાનામયમ કશ્ચિત મૃતાગમન. પંચાધ્યાયની કથાનું આજે સ્મરણ કરવું પડે. રાસનો આજે દિવસ છે મહારાજ. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ. પ્રભુએ જયારે વેણુનાદ કર્યો અને અલૌકિક કામને વધારનારો એ નાદ આખા વ્રજમાં અને ભિન્ન ભિન્ન કાર્યમાં જોડાયેલી ગોપીઓ, કોણ તામસ, કોણ રાજસ, કોણ સાત્વિક. મહાપ્રભુજીએ પ્રવૃત્તિ પ્રમાણે પ્રકૃતિ બતાવી. જે જે પ્રવૃત્તિમાં રોપાયેલા હતા એ પ્રમાણે પ્રકૃતિ ગઈ કે આ પ્રવૃત્તિ તો આ પ્રકૃતિ. વિસ્તાર નથી કરતો. પ્રભુ જયારે મદ ઉતર્યો ગોપીઓ તાસા મહાવીરભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર દ્રસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને પણ મથે એવા સુંદર પ્રભુ છે. તો કેવા પ્રભુ છે? અહીંયા જેમ હું તો મૂળ વિષય પર આવું, કારણ કે આપણે તો શિક્ષાપત્ર 41 શિક્ષાપત્રો 7 દિવસમાં પૂરા કરવાના છે. તો મને યાદ અપાવતા રહેજો જો આજુબાજુ જાઉં તો. કેસની વેણી ગુથી છે, મોતીની માળા, જેમ આપણે કહીએ ને અલકાવલી, એટલે મુક્તા ફલ લસત ફાલ. ઠાકોરજીના એટલા મોટા મોટા વાંકડિયા કેસ છે ને, એટલે યશોદાજી શું કરે, એ કેસને સીધા કરી એમાં મોતી પરોવે અને મોતી પરોવીને 2 લટ અહીંયા પરોવે, 2 લટ અહીંયા પરોવે અને 2 લટ અહીંયા પરોવી કાનની નીચે ખોસી દે. એટલે તમે તિલકની ઉપર જોશો ને તો અલકાવલી ધરાવવામાં. બસ એ જ છે આ અલકાવલી. અલકાવલી ઠાકોરજીના કેસ કે મોતી પરોવીને 2 માળા એવી સુંદર રોપી દે અને ઠાકોરજીનું મુખારવિંદ એવું સુંદર લાગવા માંડે. એવા પ્રભુનું મુખારવિંદ, એ મુખારવિંદના દર્શન અહીંયા ગોપેશ્વરજી તો ટીકામાં સુંદર ચર્ચા કરતા આજ્ઞા કરે છે કે જે મથુરામાં પ્રગટ થયા એ ધર્મ સ્વરૂપ